કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે એક ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તાજેતરમાં થયેલ આ ચોરીના બનાવમાં રોકડ તથા સોના ચાંદીના દાગીના ગયા હતા। જામનગર એલસીબીએ આ પ્રકરણમાં તપાસ કરી 2 આરોપીને ઝડપી લીધા છે। ધ્રોલના રહેવાસી બંને આરોપી જામનગર દાગીના વેચવા આવ્યા ત્યારે પોલીસે ઝડપી લીધા હતા। એક મહિલા આરોપી ફરાર છે। આરોપીઓ ભિખારી બની ગામડાઓમાં ચોરી કરવા લાયક મકાનોની રેકી કરતા હતા અને તક મળીએ ખાતર પાડતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 300 ગ્રામથી વધુ સોના સહિત કુલ ₹22 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી એલસીબીની કામગીરીને બિરદાવી હતી। જામનગરના કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં 3-4 દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે। આ જે ગેંગ હતી જે ચોરી કરનાર જે ગેંગ છે આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે। આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે એ આની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજકવાસ ધ્રોલમાં રહે છે અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા। આની ઉંમર લગભગ 23 વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા, એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। આ જે આખી ગેંગ હતી આ ગેંગ દ્વારા આની એમઓ એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લો મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી। આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી। આ જે ગેંગ છે આ ગેંગ પાસેથી ટોટલ લગભગ 22 લાખની આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે। આ જે 22 લાખનો મુદ્દામાલ જે છે આમે લગભગ 325 ગ્રામને આસપાસ સોનું, 366 ગ્રામના આસપાસ ચાંદી, 82,000 ને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટરસાઇકલ છે 2 સ્પ્લેન્ડર મોટરસાઇકલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે। અને આ જે ગેંગ છે આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે આ પર જૂના 4 એફઆઈઆર દર્જ છે। આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં, એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાહિત ઇતિહાસ છે। અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી। અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે। તો ફરીથી આભાર। સર, ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર થયો છે કે? ચોરીમાં ગયો લગભગ તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના 48 કલાકમાં પોલીસ દ્વારા આનું ડિટેક્શન કરવામાં આવ્યું। જામનગરમાં વિપક્ષી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના જન્મદિનની સેવામય ઉજવણી નિમિત્તે 29/12ના જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 દુલ્હા દુલ્હન નિકાહ પડશે। ડિસેમ્બર 2024ના રોજ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સંજલિત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સાચા અર્થના જેને કહી શકીએ જનનાયક એવા જનનાયક અલ્તાફ ખફીનો જન્મદિવસ હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હોય। તારીખ 26 ડિસેમ્બર થી લઈ અને તારીખ 29 ડિસેમ્બર સુધી 4 દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને આ વખતે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનો
નિકાહ કરાવી અને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 28 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી લઈ અને ધાર્મિક વિધિ જે મજલિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુન્ની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલમાએ દિન હજરત અહમદ રજા સાહેબ, એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ 28ના રાત્રે જામનગર પધારી રહ્યા છે. તારીખ 28ના પ્રોગ્રામ પછી તારીખ 29ના રોજ સવારે 11 કલાકે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનું મિલન કરાવી અને એમના નિકાહ પડાવવા નું એક બહુ જબરજસ્ત આયોજન સંતરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.